જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. જો કેટલો મસ્ત પવન છે. જો છે જેમાં લક્ષ્મીબેન બહુ વહેલા આજે બેસી ગયા ફ્રી થઈને. હું કદાચ સેજ જો હું ત્યાં બેસું ને બેઠક પર એટલે તરત ઊભી થશે. કપડાં સૂકવીને અમારે જવાનું છે સ્વિમિંગ પુલ. મેં થોડોક કંઈક નાસ્તો કરી દીધો છે. કેટલી સરસ બેઠી છે. જો કેટલી સરસ બેઠી છે. ધીમે ધીમે જેમ જેમ દિવસ ચડશે એમ આ પવન ગરમ પવનમાં ફેરવાશે, પણ પવન તો રહેશે જ. અને કાલે થોડુંક ગરમ ગરમ વધારે લાગતું હતું, પણ આ મારા જાંબુડાના છાંયડાને લીધે પ્લસ ઉપર મારે હજી એક રૂમ છે એટલે રૂમ બહુ ઠંડો રહે છે. એટલે જ્યાં સુધી લૂ નહીં વાગે થાય તો ત્યાં સુધી બહાર રહેવાશે. મારે તો કામ કરવાનું હોય, પણ શૌર્ય બહાર રમી શકે છે. તો બસ જસ્ટ હવે હું કપડાં સૂકવીને જઈશ. અને બહુ વહેલી આવી રીતે બેઠી, બાકી બેસે નહીં. જો કેવી બેઠી છે. જો છે ને સાંભળે છે ને ખબર નથી પડતી. મને અવાજ તો આવે છે સાવજનો. ત્યાં જો દોડી ગયો. એ પાણી પાય છે બધે ક્યારામાં. છોકરા ઘરે હોય ને એટલે બે કામ મોડા થાય. ધાર્યા પ્રમાણે છે ને, હા બેટા, ધાર્યા પ્રમાણે છે ને કામ ફટાફટ ના થાય. જે એરિયા લક્ષ્મી હમણાં ખોલું. હા બેટા, નવડાવું છે. જો તને દવા ખાઈ લે. ફરી જાતે હેન્ડવોશ કર્યા છે દીકરા. પછી હું છે ને ઝાપટી દઈશ. લાડુ જોઈએ દવા માટે, બાકી કોઈ વાતે દવા ના જાય. જોકે હવે તો ટેબ્લેટ આવી ગઈ છે. નવડાવી દઉં. પાલો ખાધી હતી. જવા જ દેજો સીધું અંદર. ચાવવાની જરૂર જ નથી. પતી ગયું. હાલ નવડાવી દઉં. હા, એકદમ ગરમ ગરમ પવન આવે છે. 2 દિવસથી બહુ જ ગરમ છે વાતાવરણ. એટલે મને એમ થાય ને કે હવે મેલી દેખાય છે અથવા ગરમી વધી ગઈ. એટલે આવી રીતે બ્રશથી નવડાવીને મારું બ્રશ બહુ જ સોફ્ટ છે. એની એકદમ સુંદર. હમણાં છૂટી રાખી દઈશ એટલે કોરી થઈ જશે. જો અહીંયા ધૂળ છે. જો ક્યાં મોઢું કાઢ્યું. લાગે ને ભાગતી નહીં. કેવું મજા આવે છે. શૌર્ય નહીં મજા આવે સ્વિમિંગ પુલમાં. એક ડોલ આ બાજુ, એક ડોલ પેલી બાજુ. હે ને લક્ષ્મી? પેલી બાજુ બાકી છે.
બસ ને હું તને પછી થોડી કરી આપીશ. ડાયો દીકો છે મારો, હે ને? ખાલી મોઢા પર નથી ગમતું, હે ને? ક્યાં ભરાઈ ગઈ યાર તું? હા શૌર્ય, હા મારા પગ તો જો. જીરું કલર આજે બહુ જ જલ્દી પરવારી ગયા. થયું શું ખબર છે? દૂધ નહોતું ને એટલે શૌર્ય સાંજે ઉઠીને દૂધ નહીં પીધું. સીધા ગયા અમે સ્વિમિંગ પુલમાં. હાઈએસ્ટમાં હાઈએસ્ટ ગરમ દિવસ હોય ને તો આજે પવનની સાથે આ સ્કીન જેવી હું તડકામાં કામ કરતી હતી ને એટલે અહીંયા એકદમ લાઈ બળતી હતી. હાઈએસ્ટમાં હાઈએસ્ટ કદાચ આજે ગરમ દિવસ હોય ને એવું લાગ્યું મને. ભયંકર એમ. વચ્ચે પણ એવું હતું, વચ્ચે ઇન્સ્ટા પર ન્યૂઝ આવતા હતા કે ભાઈ આટલાથી આટલા ડેટ સુધી આટલા વાગ્યા સુધીની ઘરની બહાર નહીં નીકળવાનું, બરાબર. પણ આજે મને હાઈએસ્ટ લાગ્યું અને એને ભૂખ જલ્દી લાગી. બરાબર નાહ્યો સ્વિમિંગ પુલમાં એટલે ચીઝવાળા પરોઠા, લીલી ચટણીને સેન્ડવિચ કરીને અને સવારથી લક્ષ્મીના પેલા બાજરાના પૂડા આવું કરતા હતા. જો અત્યારે હવે આવી ગયા છે એટલે અત્યારે તો અંધારું હતું ને છકડો આગળ ના ગયો એટલે અહીંયા ખાલી કરાયા છે. પછી અંદર રૂમમાં એ કરાવી દઈશું. તો જો હું બતાવું, જો છે ને અમારા લક્ષ્મીબેનના બાજરાના જો બધા પૂડાઈ ગયા. છકડો ભરીને અહીંયા કરાવ્યું છે. જો ગાડીને આગળ આ બધું બંધ હતું અને અંધારામાં પછી કઈ છકડો લેવો એટલે અહીંયા ખાલી કરાયા. જો હવે આ કાલે છે ને એક ભાઈને બોલાવવા પડશે અને પછી આને મારા પાછળના રૂમમાં છે ને શિફ્ટ કરવા પડશે. એટલે અમારો આ બીજો ઘાસચારો આવી ગયો. આખો હજી કેરીનો પાક લેવાયો નથી. જો દેખાય છે હજી કેરી એકલ દોકલ. એટલે પછી અમારે અહીંયા છે ને સેજ વરસાદ નવજીક હોય ને ત્યારે વાવેતર થશે લક્ષ્મી માટે. એટલે બુલેટ ઘાસ પછી મકાઈ જે પણ હોય એ તો કઈ ઉપર ચડીને બેઠો. પક્ષીઓને ઝાડના બાજરાના પૂડા આવે ને જો દેડકા ભાઈ બેઠા છે. જો એટલી મજા આવી જાય છે ને પક્ષીઓને.